ચાલો તો આપણે છેલ્લે લેક્ચરમાં વર્ણપટનો અભ્યાસ કરેલો. એમાં આપણે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ, હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ, એમાં જે રેખાઓ મળેલી હતી એ રેખાઓ, પહેલા તો એ બધી રેખાઓ શું છે એની કઈ ખબર નહોતી. પછી એ દરેક રેખાઓની છે ને છેલ્લે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ એની આપણે વાત કરેલી હતી, જે આ મુજબ હતું: હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ ઉત્સર્જન વર્ણપટ આ રીતના વિદ્યુત વિભાર નળી, જેમાં વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કરવામાં આવતું હોય, H2 વાયુ નીચા દબાણે ભરેલો હોય, ઉચ્ચ વીજ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે એટલે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત થાય અને આ વિકિરણ જે છે એ પ્રિઝમ માંથી પસાર થાય. પ્રિઝમ માંથી પસાર થઈ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પડે અને આ ફોટોગ્રાફિક પ્લેટનું નિરીક્ષણ કરતા અસંખ્ય રેખાઓ જોવા મળે, એકબીજા સાથે આ રીતે જોડાયેલી અસંખ્ય રેખાઓ. તો આ અસંખ્ય રેખાઓ સૌપ્રથમ તો જ્યારે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ આ રીતે મળેલો ત્યારે આ રેખાઓ એક્ચ્યુઅલી શું છે એની કોઈ નિયમિતતા પુરવાર નહોતી થઈ. નિયમિતતા આ રેખાઓ શું હોઈ શકે? શું થયું? H2 વાયુ માંથી વિકિરણ બહાર આવ્યું અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એને લેવામાં આવેલું અને નિરીક્ષણ કરેલું, તો અસંખ્ય રેખાઓ જોવા મળેલી, એટલે આને રેખીય વર્ણપટ પણ કહેવાય હાઇડ્રોજન પરમાણુનો, બરાબર, અને પરમાણ્વીય વર્ણપટ પણ કહેવાય. પણ આ જે રેખાઓ છે એની નિયમિતતા છે એ પુરવાર થઈ. જુદા જુદા વૈજ્ઞાનિકોએ એ રેખાઓની જે પોતાનો વિસ્તાર દર્શાવેલો, એ રેખાઓ શું હોય તો હાઇડ્રોજન પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોનનું સંક્રમણ હોય. એની અંદર એ ઇલેક્ટ્રોન છે કોઈ પણ પોઝિશન ઉપરથી કોઈ પણ પોઝિશન ઉપર જઈ શકે, એટલે એવું કીધું કે ઇલેક્ટ્રોનનું સંક્રમણ હોય. હાઇડ્રોજનમાં આપણે ખબર છે એક ઇલેક્ટ્રોન રહેલો હોય, તો એ એક ઇલેક્ટ્રોન છે એમાં રહેલી કક્ષાઓ હોય 1 2 3 4 5 6 એવી. તો એ કોઈ પણ કક્ષામાંથી કોઈ પણ કક્ષામાં એ જમ્પ લગાવીને જઈ શકતો હોય. તો એ જે જમ્પ લગાવે તો એ કોઈ પણ કક્ષામાંથી, તો એવો તો અસંખ્ય એના જમ્પ થાય. તો એવા અસંખ્ય જમ્પ થાય એટલે આવી અસંખ્ય રેખાઓ જોવા મળે, બરાબર. અને એ જે રેખાઓ જે છે એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતાના એના વિસ્તાર પરથી એ રેખાઓના નામ પડેલા છે. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાસન શ્રેણી, બ્રેકેટ, બરાબર, ફંડ શ્રેણી અને હમ્ફ્રી શ્રેણી. આ એક પ્રકારની આ જે રેખાઓ મળવી એ હાઇડ્રોજન વાયુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સંક્રમણ છે. અને એ જે રેખાઓ હોય એમાં એક બામર શ્રેણી છે, બામર શ્રેણી n બરાબર 2 જે કક્ષા હોય ત્યાંથી કોઈ પણ સંક્રમણ, તો એ જે એની આવૃત્તિ આવે એ દ્રશ્યમાન વિસ્તારની આવે, બરાબર. એટલે એ એક જોઈ શકાય એવું, બાકીની કોઈ આવૃત્તિ જોઈ શકાય એવી નહોતી. એના ઉપરથી એ જે રેખા છે એની તરંગ સંખ્યા ગણવા માટેનું આ સૂત્ર આપેલું, ખાસ કરીને બામર માટે. બામર વૈજ્ઞાનિકનું નામ છે. તરંગ સંખ્યા ગણવા માટેનું આ સૂત્ર છે 109677 કૌંસમાં 1/ni² - 1/nf². તરંગ સંખ્યા ગણવા માટેનું સૂત્ર ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આ એનો એકમ છે. અહીંયા nf છે એ ફાઇનલ કક્ષા કહેવાય, ni છે એ ઇનિશિયલ કક્ષા કહેવાય. એટલે કેવું, nf માંથી ni કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય તો એ દરમિયાન તરંગ સંખ્યા શું હોય, તો એ તરંગ સંખ્યા શોધવાનું. એમાં બામર શ્રેણી હોય, બામર
તો બામરનો વિસ્તાર છે ને n બરાબર 2 છે, એટલે આ ni બરાબર 2 બામર માટે. અને આ જે રેખાઓ છે એકચ્યુઅલી શું છે, એની નિયમિતતા પુરવાર થાય અને એ જે તે વૈજ્ઞાનિકોએ પોતાનો વિસ્તાર આપેલો, જેમાં આ રીતના આપણે વાત કરીએ n બરાબર 1, તો આ વિસ્તાર છે એ લાયમનનો વિસ્તાર તરીકે ઓળખાય. લાયમન નામના વૈજ્ઞાનિકે એટલે ઉપરના કોઈ પણ કક્ષામાંથી પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ને સંક્રમણ કરીને, તો એ બધો લાયમન રેખા તરીકે ઓળખાય, લાયમનની રેખાઓ તરીકે ઓળખાય. પછી એમાં n બરાબર 2 એ બામરનો વિસ્તાર તરીકે ઓળખાય. હા બોલો સર, બધું બ્લર દેખાતું છે. ખાસ સમજો, આજે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ મળેલો આ રેખાઓ શું હતી એકચ્યુઅલી, બરાબર, એ જે તે વૈજ્ઞાનિકોએ એની નિયમિતતા પુરવાર કરી, એના નામ પરથી એનો વિસ્તાર આવેલો છે. એટલે શું હોય, એ વૈજ્ઞાનિકોનું કહેવાનું એવું કે હાઇડ્રોજન પરમાણુ એમાં ઇલેક્ટ્રોન રહેલો હોય, એ એક ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ કક્ષામાંથી સંક્રમણ કરી શકે. એટલે હવે તો એના અસંખ્ય સંક્રમણ થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ, પરિણામે આવી અસંખ્ય રેખાઓ મળે. તો હવે એ જે એના સંક્રમણ હોય એના દાખલા તરીકે પછી એના નામ આપે n બરાબર 1, n બરાબર 1 એટલે પહેલી કક્ષા, એટલે ઉપરની કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય તો એ બધો લાયમન નો વિસ્તાર તરીકે ઓળખાય. એ રેખા વિશેની માહિતી લાયમન નામના વૈજ્ઞાનિકે આપેલી, એ સંક્રમણ વિશે, એટલે લાયમન શ્રેણી તરીકે ઓળખાય. પછી ઉપરની કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જમ્પ લગાવી n બરાબર 2 માં આવે તો એ બધો વિસ્તાર બામરના વિસ્તાર તરીકે ઓળખાય. બામર નામના વૈજ્ઞાનિકે એની નિયમિતતા પુરવાર કરેલી, બરાબર. અને બામરનો વિસ્તાર છે એ દ્રશ્યમાન વિસ્તાર, એટલે આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વર્ણપટ હતો એમાં દ્રશ્યમાન વિસ્તારની જે ફ્રીક્વન્સી આવતી હતી એ બામર શ્રેણી દ્રશ્યમાનમાં, બરાબર. પછી લાયમન, બામર, પછી પાસન n બરાબર 3, n બરાબર 3 એટલે ઉપરની કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ 3 માં થાય તો એ બધો વિસ્તાર પાસન શ્રેણી તરીકે ઓળખાય, બરાબર. પાસન શ્રેણી, લાયમન, બામર, પાસન. પછી n બરાબર 4 બ્રેકેટ, n બરાબર 5 લાયમન, બામર, પાસન, બ્રેકેટ, ફંડ શ્રેણી. તો ફંડ શ્રેણી કે ફંડ. n બરાબર 6 એક હમ્ફ્રી શ્રેણી છે, હમ્ફ્રી નામના વૈજ્ઞાનિક એની નિયમિત, એટલે અને અપ ટુ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, અનંત. એટલે જેમ કે અહીંયા આપણે એમ કહીએ n બરાબર 1 લાયમન, તો ઉપરના કોઈ પણ વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન છે જમ્પ લગાવી 1 માં આવે તો એ બધો લાયમનનો વિસ્તાર કહેવાય. જેમ કે આ n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ થઈ 1 માં આવે લાયમન, 3 માંથી 1 માં આવે, 4 માંથી 1 માં આવે, 5 માંથી 1 માં આવે, 6 માંથી 1 માં આવે, કે ઇન્ફિનિટિવ કક્ષામાંથી એટલે અનંત અંતરે રહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન 1 માં આવે તો આ બધી લાયમન શ્રેણી તરીકે ઓળખાય, લાયમનની રેખાઓ. એટલે આ જે છે એ ઇલેક્ટ્રોનના સંક્રમણ હોઈ શકે. ટૂંકમાં આટલી રેખાઓ મળવી એ ઇલેક્ટ્રોનના વિવિધ પ્રકારના સંક્રમણ હોય. સંક્રમણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો જમ્પ, પરિણામે આટલી રેખાઓ મળવી. તો ઉપરના કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન સંક્રમણ કરી પહેલી કક્ષામાં આવે તો એ લાયમનનો વિસ્તાર તરીકે ઓળખાય, બરાબર. તો લાયમનના વિસ્તાર તરીકે, તો લાયમન માટે તરંગ સંખ્યાના સૂત્રમાં અહીંયા ni બરાબર 1 આવી જાય, ni બરાબર 1 આવી જાય. બામર માટે ni બરાબર 2, બામર માટે. પછી જો આ ઉપરના કોઈ પણ સ્તરમાંથી બીજા કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય એટલે 3 થી 2 કે પછી 4 થી 2 કે પછી 5 થી 2 કે પછી 6 થી 2 કે ઇન્ફિનિટી થી 2, તો આ બધો જ વિસ્તાર બામરનો વિસ્તાર તરીકે ઓળખાય. બામર નામના વૈજ્ઞાનિક એની નિયમિતતા આપેલી, એટલે n બરાબર 2 સુધીનું કોઈ પણ સંક્રમણ બામર તરીકે ઓળખાય. પછી એવી જ રીતે n બરાબર 4 માંથી 3 માં સંક્રમણ, 5 માંથી 3 માં,
પછી એ જ રીતે 6 માંથી 3 માં અને એવી રીતે ઇન્ફિનિટી થી 3 સુધી ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય તો એ પાસન શ્રેણી તરીકે ઓળખાય. બરાબર. પાસન નામના વૈજ્ઞાનિકે એની નિયમિતતા આપેલી. પછી એવી રીતે 5 માંથી 4 માં કે 6 માંથી 4 માં કે ઇન્ફિનિટી થી 4 માં તો એ બધી બ્રેકેટ શ્રેણી તરીકે ઓળખાય. બ્રેકેટ નામના વૈજ્ઞાનિકે એની માહિતી આપેલી. બરાબર. અને આ જે બધા છે એનો પોતાનો બધાનો વિસ્તાર પણ છે. એમાં લાયમન છે એનો પારજાંબલી વિસ્તાર આવે. પારજાંબલી લાયમનનો વિસ્તાર પારજાંબલી આવે. પછી બામરમાં એનો વિસ્તાર જે આવે છે દ્રશ્યમાન આવે, વિઝિબલ. એટલે આ એક જ વિસ્તાર એવો કે જે વિઝિબલ હોય, આપણે જોઈ શકીએ. બરાબર. એટલે બામરનો દ્રશ્યમાન વિસ્તાર એટલે પેલી જાનેવાલી પીનાલા એ તરંગ લંબાઈ આવે બધી, અને ફ્રીક્વન્સી પણ એ જ આવે. અને પછીના બધા જ વિસ્તાર છે એ ઇન્ફ્રારેડ છે, પારરક્ત વિસ્તાર આવે. પારરક્ત એટલે કહેવાનો મતલબ એની તરંગ લંબાઈ, એ બધી રેખાઓની આવૃત્તિ આ ઇન્ફ્રારેડ ની જે રેન્જ હોય ને, IR, એ રેન્જમાં આવે પારરક્ત. બાકીના બધા પારરક્તમાં આવે IR. એટલે આ રીતના આજે અસંખ્ય રેખાઓ મળેલી હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં, તો એ રેખાઓની નિયમિતતા પુરવાર કરેલી એ વૈજ્ઞાનિકના નામ પરથી પછી એ વિસ્તાર આપવામાં આવે. લાયમન, બામર, પાસન, બ્રેકેટ, ફંડ અને હમ્ફ્રી શ્રેણી. એટલે એનો ટૂંકમાં ઉપરના કોઈ પણ સ્તરમાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય તો એ લાયમનની રેખા કહેવાય, એ લાયમનનો વિસ્તાર કહેવાય. અને ઉપરના કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ તો એ ની જે આવૃત્તિ હોય એની તરંગ લંબાઈ પારજાંબલી વિસ્તારની હોય. જ્યારે ઉપરને કોઈ પણ કક્ષામાંથી બે માં સંક્રમણ, બીજી કક્ષા n=2 બામરનો વિસ્તાર, તો એનો જે ફ્રીક્વન્સી કે તરંગ લંબાઈ હોય એ દ્રશ્યમાન વિસ્તારની હોય. એટલે એક જ એવો વિસ્તાર કે જે આપણે જોઈ શકાય એવો દ્રશ્યમાન વિસ્તાર, જ્યારે બાકીના કોઈ વિસ્તાર આપણે જોઈ શકીએ. એટલે કહેવાનો મતલબ રંગ સ્વરૂપે આપણે જોઈ શકીએ દ્રશ્યમાન વિસ્તારને એ રીતે. બરાબર. જુદા જુદા. એટલે આ એક વિઝિબલ છે. બરાબર. બાકીના આપણે જોઈ શકીએ નહીં. એટલે આ ટૂંકમાં હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં આ અસંખ્ય રેખાઓ મળવી એ શું હોય, એ આ લાયમન, બામર, પાસન, બ્રેકેટ, ફંડ, હમ્ફ્રી આ શ્રેણી, આ જુદા જુદા વૈજ્ઞાનિકોએ રેખાની નિયમિતતા આપેલી. બરાબર. અને આની અંદર પછી આજે મેં લખેલું એમાં તમને લાયમનની પ્રથમ રેખા કહે તો શું કહેવાય, મગજમાં રાખે. કોઈ પણની પ્રથમ રેખા, દાખલા કે લાયમનની કે તો લાયમનની પ્રથમ રેખા એટલે 1 થી 2 સંક્રમણ, આ 2 થી 1 વાળું સંક્રમણ એ લાયમનની પ્રથમ રેખા કહેવાય. બરાબર. આ એની પ્રથમ રેખા કહેવાય લાયમનની. પછી લાયમનની એમ કે બીજી રેખા એટલે શું, તો 3 થી 1 નું સંક્રમણ, એ એની બીજી રેખા કહેવાય. 4 થી 1 તો એ લાયમનની ત્રીજી રેખા કહેવાય. એમ એવી જ રીતના તમને એમ કે આ જે મેં વાત કરેલી રેખાઓની એ લાયમનની વાત કરી, લાયમન. એવી જ રીતના તમને એમ કે બામર શ્રેણીની પ્રથમ રેખા કઈ, તો બામર શ્રેણીની પ્રથમ રેખા પ્રથમ રેખા એટલે કયું સંક્રમણ, 3 થી 2. 3 થી 2. બામર શ્રેણીની બીજી રેખા એટલે કઈ, તો બામર શ્રેણીની બીજી રેખા એટલે 4 થી 2. બામર શ્રેણીની ત્રીજી રેખા એટલે 5 થી 2. બામર શ્રેણીની ચોથી રેખા એટલે 6 થી 2. આવું સંક્રમણ. એટલે આપણે ડાયરેક્ટ કોઈ શ્રેણીની પ્રથમ રેખા કહે તો પહેલા તો બામરનો વિસ્તાર તો n=2, એટલે એની કોઈ પણ રેખા કે એમાં n=2 તો આવે જ, પણ પ્રથમ રેખા કહે તો 3 માંથી 2 એની પ્રથમ રેખા કહેવાય સંક્રમણ. 4 માંથી 2 સંક્રમણ એની બીજી રેખા કહેવાય. 5 માંથી 2 સંક્રમણ થાય એની ત્રીજી રેખા કહેવાય. આમ ક્રમશઃ જવાનું. તો પાસનની પ્રથમ રેખા કહે તો શું કહેવાય, તો પાસન શ્રેણીની પ્રથમ રેખા એટલે કયું સંક્રમણ, 4 માંથી 3. પાસન શ્રેણીની બીજી રેખા એટલે કયું સંક્રમણ, તો કે 5 માંથી 3. પાસનની ત્રીજી રેખા એટલે કયું સંક્રમણ, 6 માંથી 3. બરાબર. તો આ રીતના પ્રથમ રેખા, બીજી રેખા, ત્રીજી રેખા કોઈની કે તો એ આપણે આ લાયમન, બામર, પાસન માં આવડું છે ને. આપણે કોઈ એમ પૂછે કે લાયમન, બામર, પાસન, બ્રેકેટ, ફંડ શ્રેણી આવી ક્યાંથી, કહેવાનું હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાંથી
ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અસંખ્ય રેખાઓ જોવા મળેલી. તો આ રેખાઓમાં પહેલા તો શરૂઆતમાં મૂંઝવણમાં મુકાયેલા કે આ હકીકતે શું હોય, પછી આવી રેખાઓની નિયમિતતા પુરવાર કરેલી અને જે તે વૈજ્ઞાનિકના નામ પરથી એનો વિસ્તાર થયો. લાયમનનો વિસ્તાર, બામરનો વિસ્તાર, પાસરનો વિસ્તાર, બ્રેકેટ, ફંડ, હમ્ફ્રી, બરાબર, આ શ્રેણીઓ તરીકે ઓળખાણી. એમાં દરેકનો વિસ્તાર નક્કી થયો. લાયમનનો પહેલો n = 1 એટલે ઉપરના કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષા સુધીનું સંક્રમણ એ લાયમનની રેખા કહેવાય. બરાબર. પછી એવી રીતના બામર અને આ બધાના વિસ્તાર, આ વિસ્તાર એટલે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં જુદા જુદા વિસ્તાર એ મુજબ આવૃત્તિ મુજબ આના વિસ્તાર પડેલા કે બે માંથી એકમાં સંક્રમણ થાય તો એની આવૃત્તિ તરંગ લંબાઈ તો કે પારજાંબલી વિસ્તારની રેન્જની હોય. પછી તમને એમ કે 5 માંથી 2 માં સંક્રમણ થાય તો એ જે વિકિરણ હોય, એ જે ઇલેક્ટ્રોનનું સંક્રમણ હોય તો એની આવૃત્તિ શું હોય કે તરંગ લંબાઈ શું હોય તો એ દ્રશ્યમાન વિસ્તારમાંથી એની રેન્જ હોય. આ પ્રકારે આ જે કાળી રેખાઓ મળેલી એની નિયમિતતા પુરવાર થઈ. બરાબર. એટલે અને બસ આજ જે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ મળેલો, પછી એના પરથી જ બહર નામના વૈજ્ઞાનિકે એનો પરમાણ્વીય નમૂનો દર્શાવ્યો છે. બહરના પરમાણ્વીય નમૂના તરીકે ઓળખાય. આ જે રેખા હોય, આ કોઈ રેખા, એની તરંગ સંખ્યા કઈ રીતના નક્કી થાય તો એ તરંગ સંખ્યા માટેનું આ સૂત્ર છે એ પણ હમણાં આપણે બહરના નમૂનામાં જોશું આ સૂત્ર કઈ રીતના આવેલું છે. બરાબર. આ અચળ મૂલ્ય આવશે 109677 અને આ જે અચળ મૂલ્ય છે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકના નામ પરથી અને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખાય છે. રીડબર્ગ અચળાંક, રીડબર્ગ અચળાંક, રીડબર્ગ અચળાંક તરીકે ઓળખાય છે. બરાબર. તો આવી જે ઇલેક્ટ્રોનના સંક્રમણ થયા આવા હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ, પછી તો શું વિચાર આવ્યો, આવા જ અન્ય પરમાણુઓ હોય તો હાઇડ્રોજનમાં તો તમને ખબર હોય તો એક જ ઇલેક્ટ્રોન હતો. એક જ ઇલેક્ટ્રોન હોય તેમ છતાં આટલી બધી રેખાઓ મળે તો એ સિવાયના અન્ય કોઈ તત્વો હોય તો એમાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધે તેમ તો આવી અસંખ્ય રેખાઓ મળે. તો આવી અસંખ્ય રેખાઓ મળવી તો ત્યારબાદ પછી એવો પ્રશ્ન થયા કે આ શું એની ઇલેક્ટ્રોનીય રચનાઓની લીધે હોઈ શકે, આવા પ્રશ્ન થયેલા અને પછી પાછળથી આપણે ખ્યાલ આવશે કે આ જે છે, આ જે રેખાઓ જે છે એની ઇલેક્ટ્રોનીય રચના સમજવામાં ખૂબ મહત્વનો ફાળો ભજવેલો. ઇલેક્ટ્રોનીય રચના જે તે તત્વની એ સમજવામાં મહત્વનો ફાળો આ રેખાઓનો છે. બરાબર. તો અહીંયા આપણે સ્ટડી કરેલી હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ શું અને એમાં જે મળેલી રેખાઓ છે એક્ચ્યુઅલી શું હોય, એની રેન્જ, એની નિયમિતતા જે પુરવાર કરેલી, બરાબર, એ વૈજ્ઞાનિકોના નામ પરથી અહીંયા આપણે એનો વિસ્તાર દર્શાવેલો. આ વિસ્તારમાં કોની પ્રથમ રેખા કઈ એ પણ આપણે આવડવું જોઈએ, કોની બીજી રેખા કઈ, કોની ત્રીજી રેખા કઈ એ પણ આવડવું જોઈએ. જેમ કે મેં એમ કીધું લાયમન, તો લાયમનની પ્રથમ રેખા એટલે 2 થી 1 માં ઇલેક્ટ્રોનનું આવવું. લાયમનની બીજી રેખા એટલે 3 ત્રીજીમાંથી 1 માં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થવું. લાયમનની ત્રીજી રેખા એટલે 4 થી 1 માં આવવું. લાયમનની ચોથી રેખા એટલે 5 થી 1 માં આવવું. આ રીતના રેખાઓ ગણવાની. બરાબર. એવું બામર માટે તો 2 તો કોમન જ રહેશે, પણ 3 થી 2 તો 3 થી 2 અથવા 2 થી 3 એ બામરની પ્રથમ રેખા કહેવાય. 4 થી 2 અથવા 2 થી 4 એ બામરની બીજી રેખા કહેવાય. આવી રીતના કોઈ પણની પ્રથમ, બીજી, ત્રીજી રેખા એ આપને ખબર હોવી જોઈએ. ઓકે સર. હા બોલો. સર, ઇલેક્ટ્રોનનું સંક્રમણ નીચેના સ્તરમાંથી ઉપરના સ્તરમાં થઈ શકે? એમાં કેવું હોય, આ જે એનર્જી ઇલેક્ટ્રોનના સંક્રમણ દરમિયાન ઉર્જામાં છે ને ઘટાડો નોંધાણો. તો ઉર્જાનો ઘટાડો છે, ઇલેક્ટ્રોન એમ કહેવાય કેન્દ્રની નજીક હોય ને ત્યારે એની ઉર્જા સૌથી ઓછી હોય. તો એ ઉર્જાનો ઘટાડો થવો તો એ પોતે ઊંચા સ્તરમાંથી નીચા સ્તરમાં સંક્રમણ થયું હોય. એટલે ઇલેક્ટ્રોન સ્થાયી ક્યાં રહે તો જેમ એને રહેવા માટે ઉર્જા ઓછી જોઈએ. એટલે ઇલેક્ટ્રોન વધુ સ્થાયી એમ કે કેન્દ્રની નજીક હોય એમ વધુ સ્થાયી હોય. એટલે ઊંચા સંક્રમણમાંથી નીચા સંક્રમણમાં એનું ટ્રાન્ઝિશન થતું હોય એવું કહેવાય.
એમાં ઊંચામાંથી નીચામાં સંક્રમણ થાય એટલે એમાં ઉર્જાના સૂત્રમાં આગળ માઇનસ લખે, ઉર્જાના સૂત્ર, એ બોહરના નમૂનામાં હમણાં વાત આવશે. અને નીચા સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઊંચામાં જાય, બરાબર, તો એનો જે ઉર્જા તફાવત થયો હોય ને પોઝિટિવ થયો. પણ જ્યાં સુધી ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં હોય ને, આ કક્ષામાં, ત્યારે એનું ઉર્જાની આગળ માઇનસ સિમ્બોલ લખાય. એનો મિનિંગ એવો થાય કે એની ઉર્જા ઓછી છે. અને અનંત અંતરે હોય ને, અહીંયા અનંત અંતરે, તો ત્યારે એના ઉપર કેન્દ્રનું કોઈ પણ આકર્ષણ ન હોય, ત્યારે એવું માનવામાં આવે કે ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવે, શૂન્ય. અનંત અંતરે એની શૂન્ય હોય અને આ જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા એ માઇનસ મૂલ્ય લગાય એટલે ઓછું હોય એમ કહેવાય, કેન્દ્રના આકર્ષણને કારણે. બરાબર. એટલે સંક્રમણ છે આ તો કોઈ પણ પ્રકારનું, પણ એ લોકોનું કહેવાનું એવું ઊંચા સ્તરમાંથી નીચા સ્તરમાં આવે એટલે એની ઉર્જામાં ઘટાડો થાય. એટલે જેમ ઉર્જા એની ઓછી એમ સ્ટેબિલિટી એની વધુ પરિણામે. એટલે આ મુજબ એ સ્ટેબલ રહેતા હોય એમ. ખ્યાલ આવે છે? તો હવે આપણે આ બોહરનો પરમાણ્વીય નમૂનો, હાઇડ્રોજન પરમાણુના વર્ણપટના અભ્યાસ પરથી બોહરનો પરમાણ્વીય નમૂનો, નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો રજૂ કરેલો. એટલે ખાસ ધ્યાન રાખજો, બોહરનો નમૂનો હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના અભ્યાસ પરથી રજૂ કરવામાં આવ્યો. અને બોહરના પરમાણ્વીય નમૂનામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શું હોય, ઇલેક્ટ્રોનનો વેગ શું હોય, ક્યારે એની ઉર્જા બદલાય, ક્યારે ઉર્જા ન બદલાય, એ બધી વાત કરેલી છે. બરાબર. આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો પરમાણ્વીય નમૂનો જોવાનો છે. અહીંયા મેં તમને આ હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાંથી જે રેખાઓ મળેલી એકચ્યુઅલી શું હોય એની નિયમિતતા સમજાવેલી, જે તે વૈજ્ઞાનિકના પોતાના વિસ્તારને આધારે. બરાબર. એમાં પહેલો વિસ્તાર છે એ લાઇમનનો છે. બરાબર. તો ચાલો કોઈ મને કહેશે બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખા એટલે કયું સંક્રમણ આવે? બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખા એટલે કયું સંક્રમણ? યસ, 5 to 5. અને પછી એમ કે ને કે બ્રેકેટ શ્રેણીની અનંત રેખા એટલે શું? લિમિટિંગ લાઈન કે ને, લિમિટિંગ, મર્યાદિત રેખા. તો મર્યાદિત રેખા કોઈ પણ ની કે ને તો ઇન્ફિનિટિવ થી એના વિસ્તાર સુધીની, ઇન્ફિનિટિવ થી અનંત થી કોઈ પણ ની મર્યાદિત રેખા કે ને તો ઇન્ફિનિટિવ થી એનો વિસ્તાર. જેમ કે તમને એમ કે લાઇમનની લિમિટિંગ લાઈન કઈ? મર્યાદિત રેખા લાઇમનની. તો મર્યાદિત રેખા એટલે n બરાબર ઇન્ફિનિટિવ થી n બરાબર 1 સુધીનું ઇલેક્ટ્રોનનું સંક્રમણ. બામરની લિમિટિંગ લાઈન કે તો અનંત થી 2 સુધીનું સંક્રમણ. પાસનની લિમિટિંગ લાઈન કે તો અનંત થી 3 સુધી, એટલે તમારો ઇન્ફિનિટી થી 3 સુધીનું સંક્રમણ એમ. એટલે પ્રથમ રેખા મર્યાદિત રેખા, તો મર્યાદિત રેખામાં એક તો દરેકમાં કોમન આવશે, ઇન્ફિનિટી થી એના વિસ્તાર સુધીનું સંક્રમણ, ઈ એની લિમિટિંગ લાઈન કહેવાય, મર્યાદિત રેખા કહેવાય. બરાબર. તો આપણે આ બોહરનો પરમાણ્વીય નમૂનો જોઈએ ને પછી આપણે આજે ઇલેક્ટ્રોનના સંક્રમણ દરમિયાન ઉર્જાનો તફાવત, એની આવૃત્તિ, એની તરંગ સંખ્યા એ ગણવાના ફોર્મ્યુલા આવશે, એ સમજીએ. બરાબર. તો પહેલા તો અહીંયા તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે હાઇડ્રોજન પરમાણુનો જે ઉત્સર્જન વર્ણપટ મળેલો એની જે રેખાઓ મળેલી એ રેખાઓ એકચ્યુઅલી શું હતી અને રેખાઓનો જે તે વિસ્તાર, બરાબર, જે તે વૈજ્ઞાનિકે પોતાના વિસ્તાર મુજબ એનું સંક્રમણ દર્શાવેલું એ ખબર હોવી જોઈએ. અને જે તે વૈજ્ઞાનિકનો પોતાનો જે વિસ્તાર કીધેલો એમાં એની પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી એવી રેખા કોની કઈ એ ખબર હોવી જોઈએ. અને એ જે લાઇમન, બામર, પાસન, બ્રેકેટ, ફંડ, હમ્ફ્રી એનો જે વિસ્તાર છે એની એકચ્યુઅલી વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટ સાથે સરખામણી કરીએ તો લાઇમનની જે કાંઈ આ રેખાઓ હોય એ એની આવૃત્તિ કે તરંગ લંબાઈ પારજાંબલી વિસ્તારની હોય, પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ યુવી રેન્જની હોય. બાકી બામરની દ્રશ્યમાન રેન્જની હોય, વિઝિબલ. બાકી બધી આઈઆરમાં આવે, ઇન્ફ્રારેડ. તો તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જોવો તો યુવી, વિઝિબલ અને આઈઆર આવા વિસ્તાર આપેલા છે. તો જે તે સંક્રમણ દરમિયાન, બરાબર, એટલી રેન્જમાં એની આવૃત્તિ, એની તરંગ લંબાઈ, એની ઉર્જા, બરાબર, એ બધામાં ચેન્જ થતો હોય, એ રેન્જની અંદર આવતું હોય. બરાબર. તો
પછી આપણે એ પણ સ્ટડી કરીશું કે ક્યારે એની કઈ રેખાની તરંગ લંબાઈ મહત્તમ હોય, કઈ રેખાની તરંગ લંબાઈ ન્યૂનતમ હોય. તો જો એ સમજાઈ જાય તમને. આપણે શું કીધેલું કે ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક આવે ઇલેક્ટ્રોન એમ એની ઉર્જા ઘટે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે ને તો તમને બધાને ખબર હોય તો ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય. E બરાબર hc/λ. તો ઉર્જા એની ઘટે તો એની તરંગ લંબાઈ શું થાય? વધે. તો સૌથી મહત્તમ તરંગ લંબાઈ તમને એમ કે લાઇમન શ્રેણીમાં સૌથી મહત્તમ તરંગ લંબાઈ કઈ રેખાની હોય? તો સૌથી મહત્તમ તરંગ લંબાઈ ઇન્ફિનિટી થી 1 ની હોય. એટલે અનંત અંતરેથી 1 સુધી જે સંક્રમણ થાય ને એ રેખામાં મહત્તમ તરંગ લંબાઈ હોય. કારણ કે પહેલી કક્ષામાં ઉર્જા સૌથી ઓછી અને ઇન્ફિનિટીમાં ઉર્જા સૌથી વધુ. તો સૌથી ઓછી સૌથી વધુ તો એનો ઉર્જા તફાવત જે આવે ઓછો આવવાનો, મહત્તમ તરંગ લંબાઈ. તો આ જે છે એ આપણા બોરના નમૂના પછી એ વાત પાછી કરીશું ત્યારે આની કઈ શ્રેણીની પ્રથમ કઈ રેખાની તરંગ લંબાઈ મહત્તમ, કોની ન્યૂનતમ, કોની આવૃત્તિ વધુ, કોની આવૃત્તિ ઓછી, એ સૂત્રની વાત કરીશું. પણ અહીંયા તમને આ ખબર હોવી જોઈએ. ઓકે. હવે આપણે બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો રજૂ કર્યો એ આપણે સમજતા જઈએ, એના મુદ્દાઓ સમજતા જઈએ. બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ટેક્સ્ટબુકમાં તમને લાઇમન બાર્બર પાસ્કલની શ્રેણી આપેલી જ છે. બરાબર. ત્યાંથી જોઈન કરશો તો હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો તો સમજતા જઈએ એના મુદ્દાઓ બોહરના પરમાણ્વીય નમૂનાના. પહેલો અભિધારણા બોહરના નમૂનાની. ફર્સ્ટ તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન આ રીતે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ગતિ કરે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે. n બરાબર 1 કક્ષા, n બરાબર 2, n બરાબર 3. આ રીતે ઇલેક્ટ્રોન છે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ચોક્કસ ત્રિજ્યામાં અને ઉર્જા સાથે ફરે છે. આ જે વર્તુળાકાર પથ છે એને કક્ષા કીધેલું. એટલે એની અભિધારણાનો પહેલો મુદ્દો શું કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન આ કેન્દ્રની આસપાસ આ રીતે વર્તુળાકાર પથ પર ગતિ કરે. બરાબર. આવી તો કેન્દ્રની આસપાસ અસંખ્ય કક્ષા હોય. એ કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે કેન્દ્રની નજીક, કેન્દ્ર સાથે આકર્ષણ જળવાઈ રહે રીતે. આજે પથ પર ગતિ કરે એને કક્ષા કહેવામાં આવ્યું. અને એ ઇલેક્ટ્રોનની ઉર્જા અને ત્રિજ્યા નિશ્ચિત હોય. એટલે જે કક્ષામાં એ ફરતો હોય ને, જે કક્ષામાં, એ દરમિયાન એની ઉર્જા અચળ રહેતી હોય, જે તે માન્ય કક્ષામાં. બરાબર. ત્યારે એની ઉર્જા ન બદલાય, એની ત્રિજ્યા પણ ન બદલાય, જે માન્ય કક્ષામાં હોય ત્યારે. બરાબર. એટલે બોહરના પરમાણ્વીય નમૂનો હાઇડ્રોજન પરમાણુ માટેનો. બરાબર. તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર કેન્દ્રની આસપાસ ગતિ કરે ત્યારે તેની ઉર્જા અને ત્રિજ્યા અચળ
અચળ હોય. તો જે તે કક્ષામાં ગતિ કરતો હોય ને, દાખલા તરીકે n બરાબર 1 કક્ષામાં એ વર્તુળાકાર પથ પર ફરે છે, તો બોહર એવું કે તો એ દરમિયાન ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ હોય, એની ઉર્જા ન બદલાય, એની ત્રિજ્યા પણ અચળ હોય. બરાબર? એટલે ત્રિજ્યા એટલે આ કેન્દ્રથી એ કક્ષા સુધીનું જે કાંઈ અંતર હોય એ નિશ્ચિત, એટલે નિશ્ચિત ત્રિજ્યામાં નિશ્ચિત ઉર્જા હોય એ રીતના ફર્યા કરે. બરાબર? જો બોહરે શું કીધેલું, વર્તુળાકાર પથ પર જે તે કક્ષામાં હોય ત્યારે એની ઉર્જા અચળ. જ્યારે આગળ મેક્સ પ્લાન્કે શું કીધું હતું કે જ્યારે વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે, અને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે એટલે એની ઉર્જા ઘટે, એટલે 10⁻8 સેકન્ડમાં એ માન્યતા મુજબ કેન્દ્રમાં ઘૂસી જાય. પણ હકીકતે તો થતું નહોતું. બરાબર? પછી આપણે વિવિધ ઇફેક્ટો ભણેલા. હવે આ હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટ પરથી બોહરે આ તારણ કાઢેલું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે તે માન્ય કક્ષામાં વર્તુળાકાર પથ પર ગતિ કરે ત્યારે તેની ઉર્જા અને ત્રિજ્યા અચળ હોય, ત્યારે ન બદલાય. n બરાબર 1 માં ફર્યા કરે તો ત્યાં એની ઉર્જા અચળ હોય, n બરાબર 2 માં ફરતો હોય તો એ ફરતો હોય ત્યારે એની ઉર્જા અચળ હોય. બરાબર? આ પહેલી વાત. તો પછીની વાત કરીએ તો ક્યારે એની ઉર્જા બદલાય. બરાબર? એટલે બીજો મુદ્દો, જે તે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા, જે તે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. સમય સાથે બદલાતી નથી. પરંતુ ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય. ઉપલી સ્થિર એટલે નીચી n બરાબર 1 માંથી n બરાબર 2 માં, n બરાબર 1 માંથી n બરાબર 3 માં, એ રીતના. તો નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે. ઇલેક્ટ્રોન ઉર્જાનું મૂલ્ય કંઈક એને મળે ત્યારે એ નીચા સ્તરમાંથી ઊંચા સ્તરમાં જાય, અવશોષણ કરે. એટલે આવું કે છે n બરાબર 1 માં ઇલેક્ટ્રોન હોય અહીંયા, તો આ 1 માંથી આ ઊંચી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે. એટલે ત્યારે પોતે ઉર્જા છે ને મેળવે, ઉર્જા શોષણ કરે. અને પાછો ઊંચી ઉર્જામાંથી આ ઊંચા સ્તરમાંથી નીચા સ્તરમાં આવે ને ત્યારે એ પાછું ઉર્જા મુક્ત કરે. એટલે સિમ્પલ. અને એ જો પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં ગયો હોય તો ત્યારે કઈક ઉર્જા એ મેળવે તો જ 1 માંથી 2 માં જઈ શકે. વળી પાછો 2 માંથી 1 માં આવે તો જેટલી મેળવેલી ઉર્જા હતી એટલી જ પાછી ગુમાવે. આમ ટૂંકમાં ઇલેક્ટ્રોનની ઉર્જામાં ક્યારે બદલાવ થાય તો જ્યારે ઇલેક્ટ્રોન એક સ્થિર કક્ષામાંથી બીજી સ્થિર કક્ષામાં જમ્પ લગાવીને જાય ત્યારે એની ઉર્જા બદલાય. આવું બોહરનો પરમાણ્વીય નમૂનો આપણે બોહર કહે છે ટૂંકમાં, નિલ્સ બોહર. એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં, એટલે આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, અહીંથી જમ્પ લગાવીને બીજી કક્ષામાં, તો ત્યારે એની ઉર્જા વધે, કારણ કે ઉર્જાનું શોષણ કરે અને પછી ઊંચા સ્તરમાં જઈ શકે ને ઉર્જા મળે પછી. વળી પાછો બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં તો જેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું એટલી જ પાછી મુક્ત કરે. બરાબર? એટલે નીચા સ્તરમાંથી ઊંચા સ્તરમાં જાય ને ઇલેક્ટ્રોન ત્યારે એની ઉર્જા વધે. એટલે એમ કહેવાય n બરાબર 1 કરતા n બરાબર 2 માં ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ હોય, એના કરતા 3 માં એની ઉર્જા વધુ હોય, એના કરતા 4 માં એની ઉર્જા વધુ હોય. આમ અપર લેવલ ઉપર જાય ને એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે સાપેક્ષ, અને અપર લેવલ થી ડાઉન લેવલ તરફ આવે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે, એવું કહેવા માંગે છે. બરાબર? એટલે જો અહીંયા બોહરે આપણે એક્સપ્લેન કરેલું કે ક્યારે એની ઉર્જામાં વધઘટ થાય. બરાબર? તો જ્યારે એ
એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે ને ત્યારે એની ઉર્જા બદલાય. બરાબર? એટલે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ કરે અને ઊંચી સ્થિર કક્ષામાંથી નીચી સ્થિર કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે, ઉર્જા મુક્ત કરે. ઉર્જા મુક્ત કરે એટલે ઉર્જાનું મૂલ્યમાં ઘટાડો થયો હોય એટલે નેગેટિવ સિમ્બોલ આપણે દર્શાવે. જે તો માન્ય કક્ષામાં હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસ વડે દર્શાવવામાં આવે છે કારણ કે એની ઉર્જા ઓછી હોય. પણ સાપેક્ષે 1 કરતા 2 ની અંદર ઉર્જા વધુ હોય, 2 કરતા 3 માં ઉર્જા વધુ હોય એમ. ઓકે, એટલે નીચલી સ્થિરમાંથી ઉપલીમાં તો અવશોષણ અને અથવા એમ કહેવાય ઊંચી સ્થિર કક્ષામાંથી નીચી સ્થિર કક્ષામાં સંક્રમણ ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલે જો અહીંયા બોરના નમૂનામાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્યારે બદલાય એની આપણે વાત કરેલી એની અભિધારણામાં. બરાબર? સર બોલો. સર ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય કેવી રીતે? ઉર્જા એને કંઈક મળે ત્યારે, અને આવું કંઈક કેના ઉપરથી કે છે? હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટથી. હાઇડ્રોજન પરમાણુમાં ઉત્સર્જન વર્ણપટ મળેલો એમાં અસંખ્ય રેખાઓ મળેલી. એમાં એ જે રેખાઓ હતી એની ફ્રીક્વન્સી ડિફરન્ટ હતી. આમ એ રેખાઓ છે, ઘણી રેખાઓ છે છૂટી હતી. તો એનો મીનિંગ એવો થાય કે એ રેખાઓના સંક્રમણ ડિફરન્ટ આવૃત્તિ હોય, ડિફરન્ટ તરંગ લંબાઈ હોય. એટલે એવી રેખાઓ છે, આ ગેપ ઘણી રેખાઓ એકબીજા સાથે જોઈને મળેલી. પણ જે રેખાઓ એકબીજાથી મુક્ત હતી એનો અભ્યાસ થયેલો, એના ઉપરથી બોરે આવું તારણ લગાડેલું કે આવું કંઈક થતું હોય એમ. એટલે તારો જે પ્રશ્ન છે એનો જવાબ એવો આવે કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય કઈ રીતના? તો એ ઇલેક્ટ્રોનને કંઈક ઉર્જા મળે. એ જે કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે જે ઉર્જા હોય એના કરતા એને વધુ ઉર્જા કંઈક મળે બહારથી, તો એ ઇલેક્ટ્રોન નીચા સ્તરમાંથી ઊંચા સ્તરમાં સંક્રમણ કરી શકે. એટલે ઉર્જા મળે ત્યારે, એવું બોહરનું કહેવાનું છે. અને આવું બોહરનું કહેવાનું એ હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટથી જે પેલી અસંખ્ય રેખાઓ મળેલી, એ રેખાઓમાં ઘણી રેખાઓ ઘણી સેપરેટ હતી. તો રેખાઓ સેપરેટ મળવી એનો અર્થ એવો થાય એની આવૃત્તિ, એની તરંગ લંબાઈ કંઈક ડિફરન્ટ હોય. એની આવૃત્તિ અને તરંગ લંબાઈ ડિફરન્ટ હોય એનો મતલબ એવો થાય કે એનું કંઈક સંક્રમણ જુદા જુદા હોય. અને સંક્રમણ કરતો હોય તો એનો અર્થ એવો થાય કે એ દરમિયાન જ એને કંઈક ઉર્જા મેળવતો હોય કે ઉર્જા ગુમાવતો હોય. પણ જે તે પોતાની સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો ત્યારે એની ઉર્જા અચળ હોય એવું કહે છે. ઓકે, એટલે આ બોરની અભિધારણા છે. ખ્યાલ આવે ને? ઓકે સર. હા, એટલે બોર એવું કહે છે કે ક્યારે એની ઉર્જામાં વધઘટ થાય. બરાબર? બોર એવું કહે છે કે જ્યારે વર્તુળાકાર પથ પર ગતિ કરે જે તે કક્ષામાં, સ્થિર કક્ષામાં, ત્યારે ઉર્જા અચળ. પણ એક સ્થિર કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો ઉર્જા બદલે. હવે ક્યારે વધે ક્યારે ઘટે? તો નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય, ઉદાહરણ તરીકે 1 માંથી 2 માં જાય તો ઉર્જા વધે. પાછો 2 માંથી 1 માં આવે તો પાછું ઉર્જા જે એને મેળવી હોય 1 માંથી 2 માં જેવા જે ઉર્જાનું એને શોષણ કર્યું હોય, અવશોષણ, એ 2 માંથી 1 માં આવે તો એટલું પાછું ઉત્સર્જન કરી દે. એટલે આમ જે તે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા તો અચળ જ રહે. સિમ્પલ ઉદાહરણ આપણે કહીએ, n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 2 માં ગયો તો 10 કિલો જૂલ ઉષ્માનું શોષણ કરેલું, બરાબર, ઉર્જાનું. તો 2 માંથી 1 માં આવે તો પાછી 10 કિલો જૂલ ઉર્જાનું ઉત્સર્જન કરી નાખે. તો જે તે માન્ય કક્ષા હતી એમાં તો એની ઉર્જા કેવી રહી? અચળ એ રીતે. ઓકે, હવે જે તે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય? તો એ માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર એનું આપને સૂત્ર આપેલું છે. એ સૂત્ર શું છે તો એ આપણે જોઈએ. માન્ય કક્ષામાં n બરાબર 1, n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા સર
જે તે માન્ય સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, તો માન્ય સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા En બરાબર -2π2z2 me⁴ divided by n²h² જૂલ પ્રતિ પરમાણુ. તો આ જે છે એ માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર. આ આવ્યું કઈ રીતના, આની એક્સપ્લેનેશન એ છે, તમારે એની એક્સપ્લેનેશન ની જરૂર નથી. કુલ ઉર્જા શું હોય કોઈ પણની, તો કોઈ પણની કુલ ઉર્જા એટલે એની સ્થિતિજ ઉર્જા પ્લસ એની ગતિજ ઉર્જાનો સરવાળો હોય. તો એની સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જાનો સરવાળો કરી અને આ ઉર્જાનું સૂત્ર આવેલું છે. હવે આ જે સૂત્ર છે આની અંદર કયા કયા પેરામીટર શું દર્શાવે છે એ સમજી લઈએ. તો Z બરાબર પરમાણુ ક્રમાંક સૂચવે, પરમાણુ ક્રમાંક. પછી m બરાબર ઇલેક્ટ્રોનનું દળ, E બરાબર ઇલેક્ટ્રોન પરનો વીજભાર, ઇલેક્ટ્રોન પરનો વીજભાર. એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપને ખબર છે કેટલો છે. H બરાબર પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અચળાંક. અને પાઈ નું મૂલ્ય 3.14 એ આપને બધાને ખબર છે, અચળ જ છે. n બરાબર જે તે માન્ય કક્ષા, n બરાબર 1 2 3 4 વગેરે હોય. આમાંથી કેટલા મૂલ્ય સૂત્રમાં અચળ જ હોય, તો જો ઇલેક્ટ્રોનનું દળ તો અચળ જ હોવાનું, ઇલેક્ટ્રોનનો વીજભાર એ અચળ હોવાનો, પ્લાન્ક અચળાંક અચળ હોવાનો, બરાબર. આ જેટલા અને પાઈ નું મૂલ્ય અચળ જ હોય, પાઈ. તો જેટલા અચળ મૂલ્ય છે એ બધા આપણે મૂકી દઈએ તો એક વેલ્યુ આપને મળી જાય અચળાંકમાં, બરાબર. અને અહીંયા આગળ ઋણ સંજ્ઞા શા માટે લખવામાં આવે ઉર્જાના સૂત્રમાં, તો ઋણ સંજ્ઞા એવું સૂચવે કે ઇલેક્ટ્રોનની ઉર્જા જે તે માન્ય કક્ષામાં ઘટેલી હોય, બરાબર, પરિણામે. એટલે ઋણ સંજ્ઞા ઇલેક્ટ્રોનની ઉર્જાનો ઘટાડો સૂચવે છે. ગાણિતિક રીતે એનું કોઈ મહત્વ નથી. ઋણનો મતલબ ઇલેક્ટ્રોનની ઉર્જાનો ઘટાડો સૂચવે. અને અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવી છે, અનંત અંતર, n બરાબર ઇન્ફિનિટી. જ્યારે એ સિવાયના બાકીના વિસ્તારમાં એની જે ઉર્જા હોય, એની જે તે માન્ય કક્ષામાં આપણે ઉર્જા દર્શાવીએ તો એની આગળ માઇનસ સિમ્બોલ હોય, બરાબર. એટલે ઋણ સંજ્ઞા ઇલેક્ટ્રોનની ઉર્જાનો ઘટાડો. હવે આની અંદર જેટલા મૂલ્ય અચળ છે ને એ બધી વેલ્યુ મૂકી દઈએ ને તો એક અચળાંક મળી જાય. એને રીડબર્ગ અચળાંક તરીકે જ ઓળખવામાં આવે છે. અને એનું મૂલ્ય જૂલમાં 2.18 ગુણાકારમાં 10⁻18 જૂલમાં છે. અને આ જૂલ પ્રતિ પરમાણુ, એટલે એક પરમાણુ હોય, બરાબર, તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા થઈ. પછી એવોગેડ્રો આંક જેટલા હોય તો પછી તમારે એના વડે ગુણવા પડે. આ પ્રતિ પરમાણુ આવે, જૂલ પ્રતિ પરમાણુ ઉર્જાનું સૂત્ર, બરાબર. તો આપણે જો એનું સૂત્ર આ અચળાંક બધી વેલ્યુ મૂકી દઈએ ને તો કેવું આવે, તો અચળાંક બધા મૂકી દો તો એનું સૂત્ર આવું થઈ જાય. En બરાબર -RH z²/n², z²/n² જૂલ પ્રતિ પરમાણુ. આ RH નું મૂલ્ય કેટલું છે અચળ ખબર? આ બધા અચળાંકોની કિંમત મૂકી દો, ઇલેક્ટ્રોનનું દળ મૂકી દો, વીજભાર મૂકી દો, H બરાબર, પાઈ નું મૂલ્ય, તો એ મૂલ્ય આવે છે જૂલમાં 2.18 ગુણાકારમાં 10⁻18. એટલે જે તે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર -2.18 ગુણાકારમાં 10⁻18 ઇન્ટુ z²/n². Z એટલે પરમાણુ ક્રમાંક. એમાં હાઇડ્રોજન પરમાણુ માટે વાત હોય તો એનો તો પરમાણુ ક્રમાંક 1 છે, તો એના માટે તો આપણે ડાયરેક્ટ 1/n² લખી શકીએ. અને n બરાબર પછી જે તે કક્ષા હોય, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, એ મુજબ n મૂકતો જવાનો, તો જે તે માન્ય કક્ષાની ઉર્જા મળે. એટલે અહીંયા આ RH બરાબર આ વેલ્યુ થાય 2.18 ગુણાકારમાં 10⁻18. અને ઈ ક્યાંથી આવ્યું વેલ્યુ, તો અહીંયા આપણે આ પાઈ, પછી m, ઇલેક્ટ્રોનનો વીજભાર, પ્લાન્ક અચળાંક એ બધું મૂકી સાદુરૂપ આપી દીધું. અને આ ઇન્ટુ 2 સાથે, એટલે RH એટલે એકદમ શોર્ટ સૂત્ર આપણે બની જાય. એટલે આપને જે તે માન્ય કક્ષા, આપણે એમ કે ઇલેક્ટ્રોન જે પાંચમી કક્ષામાં છે તો એની ઉર્જા શું હોય,
તો ઇલેક્ટ્રોનની 5મી કક્ષામાં ઉર્જા અને એમ કે હાઇડ્રોજન પરમાણુ માટે તો Z બરાબર 1 આવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક. n બરાબર કેટલામી કક્ષા કીધી 5મી એટલે 5 અને RH બરાબર આ અચળ મૂલ્ય 2.18 ગુણાકારમાં 10⁻18 ઘાત. આ જે જવાબ આવે જૂલ પ્રતિ પરમાણુ આવે. આ જે ઉર્જા આવે એ જૂલ પ્રતિ પરમાણુ. પણ પછી તમને એવોગેડ્રો આંક જેટલા પરમાણુનું કે તો આ એક પરમાણુની તમને મળી જાય બરાબર. તો તમે એવોગેડ્રો આંક જેટલા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી શકો ઇન્ટુ એવોગેડ્રો આંક કરી દેવાનું પ્રતિ પરમાણુની ઉર્જા મળે એને. આ જૂલ એકમમાં ઉર્જા છે. આ ઉર્જા તમે કિલો જૂલમાં, આ ઉર્જા તમે ઇલેક્ટ્રોવોલ્ટ એકમમાં બરાબર એ કોઈ પણ એકમમાં મેળવી શકો. તો જુદા જુદા એકમમાં માન્ય કક્ષામાં ઉર્જાનું સૂત્ર શું થાય એ હું અહીંયા બતાવું છું તમને બરાબર. આ જે સૂત્ર આવ્યું જૂલ પ્રતિ પરમાણુ આવ્યું જે તે માન્ય કક્ષામાં. એમ કે પહેલી કક્ષામાં ઉર્જા અહીંયા n બરાબર 1 લઈ લેવાનો. હાઇડ્રોજન પરમાણુ માટે કે તો Z તો 1 જ આવવાનો કારણ કે એનો પરમાણુ ક્રમાંક 1 છે અને RH નું મૂલ્ય આ અચળ છે. જૂલ આપણે લઈએ તો જૂલ હોય તો બરાબર. હવે જો જુદા જુદા એકમમાં આપણે પછી આપણે એવું સૂત્ર બનાવીએ કે ઇલેક્ટ્રોન 1 માંથી 2 માં કે 2 માંથી 1 માં સંક્રમણ કરે આ દરમિયાન થતો એનો ઉર્જાનો ફેરફાર બરાબર. તો એનું સૂત્ર પણ આવશે. માન્ય કક્ષાની ઉર્જાનું સૂત્ર હોય તો બસ ઈ બે ઉર્જાનો તફાવત લઈ લ્યો એટલે એક કક્ષામાંથી બીજી કક્ષા દરમિયાન કેટલી ઉર્જા મુક્ત કરી કેટલી ઉર્જા એમાં વધારો થયો એ આપણે મેળવી શકીએ. ઉર્જાનો તફાવત એ જોઈએ. ઓકે. અને આ બધા સૂત્ર તમારી પાસે પેમ્પલેટ છે ને એમાં 12 નંબરના પેજ ઉપર છે ને પેમ્પલેટમાં 12 નંબરના પેજ ઉપર આ ફોર્મ્યુલા તમને આપેલા જ છે. માન્ય કક્ષામાં ઉર્જા શોધવાનું સૂત્ર બરાબર. એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર આ બધા તમને ત્યાં આપેલા છે ત્યાંય તમે જોઈ શકો બરાબર. ચાલો સર હા બોલો. સર ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જા વધે કે પછી ઉર્જા વધે એટલે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય? એ ઉર્જા મેળવીને બીજી કક્ષામાં સંક્રમણ કરે. એને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય તો એનર્જી મેળવે અને બીજી કક્ષામાં જાય. તો હવે બીજી કક્ષામાં ગયો તો પોતાની પહેલી કક્ષાની તો ઉર્જા હોય જ પ્લસ એને કંઈક ઉર્જા મળેલી હોય એ હોય અને બીજી કક્ષામાં એટલે બીજી કક્ષામાં એની ઉર્જા પહેલી કક્ષા કરતા વધી જાય એમ. એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેમ જેમ દૂર જતો જાય એમ એની ઉર્જા વધતી જાય અને ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રની નજીક આવતો જાય એમ એની ઉર્જા ઘટતી જાય. જે તે કક્ષામાં એની ઉર્જા આપણે દર્શાવીએ તો આગળ માઇનસ સિમ્બોલ જ દર્શાવે આ રીતના. પણ n બરાબર ઇન્ફિનિટી અનંત અંતરે એની શૂન્ય સ્વીકારવામાં આવી છે. એ સિવાયની બાકીની બધી કક્ષામાં એની ઉર્જા આગળ નેગેટિવ લખવામાં આવે જેની ઉર્જાનો સાપેક્ષ ઘટાડો સૂચવે. પણ નીચામાંથી ઊંચા સ્તર દરમિયાન જાઓ તો એ તો સાપેક્ષ ઉર્જા એની વધતી જ જતી હોય અને એ આપણે એના ઉર્જા તફાવતના સૂત્ર દ્વારા સમજી શકશું કે નીચી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો ત્યારે એની ઉર્જાનો તફાવત તો પોઝિટિવ આવે. એનો અર્થ એવો થાય ઉર્જામાં વધારો થયો અને આપણે દાખલા દ્વારા ગણતરી કરશું એમાંય આવશે જ વાત. અને ઉપરની કક્ષામાંથી નીચી કક્ષામાં આવે તો આપણે એનો ઉર્જા તફાવત શું થયો તો એ વેલ્યુ આપણે જોશું તો નેગેટિવ આવશે. એનો મીનિંગ એવો થયો કે ઉપરથી નીચે આવ્યો એટલે એની ઉર્જા ઘટી બરાબર. એ રીતે કેટલો ઘટાડો થયો અને કેટલું ઉત્સર્જન કર્યું એ પણ આપણે મળી જાય. ઓકે. તો હવે આપણે આ માન્ય કક્ષામાં ઉર્જાનું જે સૂત્ર હતું એ જૂલ એકમમાં કીધું જૂલ પ્રતિ પરમાણુ. En એટલે કક્ષા થાય બરાબર. પહેલી કક્ષા કહે તો 1 કહેવાય, બીજી કક્ષા કહે તો 2 કહેવાય, ત્રીજી કક્ષા કહે તો 3 કહેવાય. માઈનસ ઉર્જાનો ઘટાડો સૂચવે. RH અચળ મૂલ્ય છે. જૂલ એકમમાં એનું મૂલ્ય આટલું થાય 2.18 ગુણાકારમાં 10⁻18 Z²/n². Z એટલે પરમાણુ ક્રમાંક, n એટલે જે તે કક્ષા. અને આ જે સૂત્ર આવ્યું જૂલ પ્રતિ પરમાણુમાં આવ્યું જૂલ પ્રતિ પરમાણુ. આપણે બીજા એકમમાં એનું સૂત્ર શું થાય એ જોઈએ. બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો. આપણે બોરનો નમૂનો સમજીને
અચ્છા, આવા સૂત્ર જે છે યાદ રાખજો, એને આધારિત એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને નીટમાં બોહરનો પરમાણ્વીય નમૂનો આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બોહર નીટમાં. એટલે એને આધારિત જે દાખલાઓ આપણે જોશું જુદા જુદા, એ વારંવાર રિપીટ થયા છે. હવે જો માન્ય કક્ષામાં ઊર્જા આ જૂલ પ્રતિ પરમાણુમાં હતી. પછી માન્ય કક્ષામાં ઊર્જા ઇલેક્ટ્રોવોલ્ટ પ્રતિ પરમાણુ એકમમાં, તો -13.6 into Z²/n² ઇલેક્ટ્રોવોલ્ટ પ્રતિ પરમાણુ. પછી કિલોજૂલ એકમમાં આવે તો -1312 Z²/n² કિલોજૂલ પ્રતિ પરમાણુ. કિલોજૂલ એકમમાં, સોરી આ આવશે તમારી, સોરી કિલોજૂલ પ્રતિ મોલમાં આવશે. મોલ એટલે શું કર્યું ખબર, આમાંથી ને જ બદલાયું. આમાંથી જૂલને કિલોજૂલમાં ફેરવું, એટલે જૂલને કિલોજૂલમાં ફેરવવું હોય ને તો 1000 વડે ભાગવા પડે, એ કર્યું. અને પછી એને એવોગેડ્રો આંક વડે ગુણાકાર કર્યો, 6.022 ગુણ્યા 10⁻23, એટલે આ બની ગયું કિલોજૂલ પ્રતિ મોલ એકમમાં. આ જે છે ઇલેક્ટ્રોવોલ્ટ પ્રતિ પરમાણુ છે, ઇલેક્ટ્રોવોલ્ટ. અને 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.602 ગુણાકારમાં 10⁻19 જૂલ થાય. 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે આટલા જૂલ થાય. એટલે આપણે જૂલને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવું હોય ને તો એને ભાગ્યા આટલા કરવા પડે. એટલે આ જે સૂત્ર આવ્યું En બરાબર -RH Z²/n², એમાં RH મૂલ્ય આવ્યું 2.18 ગુણ્યા 10⁻18, એને ભાગ્યા આટલું વેલ્યુ કરી નાખો એટલે ઇલેક્ટ્રોવોલ્ટ એકમ આવી જાય. ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર. આ રીતે કિલોજૂલમાં, ઇલેક્ટ્રોવોલ્ટમાં કે જૂલમાં, એવા જુદા જુદા એકમમાં માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા પૂછે તો એના ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને એમસીક્યુ માટે આવડવા જોઈએ. ડાયરેક્ટ ન આવડે તો એક સૂત્ર યાદ રાખો અને પછી એકબીજા વચ્ચેનો સંબંધ યાદ રાખો કે જૂલ અને ઇલેક્ટ્રોવોલ્ટ વચ્ચેનો સંબંધ, તો તમે કન્વર્ટ કરી શકો. એકાદ જણા જો આજે સૂત્ર એવું જૂલ પ્રતિ પરમાણુ છે, એટલે એક પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા. મોલ વિશે પૂછે પ્રતિ મોલ, તો એને ગુણ્યા એવોગેડ્રો આંક કરવો પડે, 6.022 ગુણ્યા 10⁻23 કરવા પડે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. હજી બોરની અભિધારણા પૂર્ણ નથી થઈ. હજી બોરની અભિધારણામાં આપણે જે તે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા શું હોય એ શોધવાનું સૂત્ર જોયા જુદા જુદા. કાલના લેક્ચરમાં હવે આપણે જોશું એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ થાય એ દરમિયાન એનો ઊર્જા તફાવત શું હોય, એની આવૃત્તિ શું હોય, તરંગ લંબાઈ શું હોય, એની આપણે વાત કરીશું. ઓકે, તો સૂત્ર યાદ રાખવાના ખાસા. હા બોલો સર. તમે લેક્ચરના સ્ટાર્ટિંગમાં કીધું કે હાઇડ્રોજનનો વર્ણપટમાં જે રેખા મળે તે એમાં એક પરમાણ્વીય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. તો ઓકે, ગુડ બાય, ટેક કેર.